સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા પાલિકામાં બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા સાથે લોકશાહીની મજાક। વોર્ડ નંબર 3 6 મહિનાથી પ્રતિનિધિ વિહોણો, જવાબદારી કોની? ડીસામાં માનવતાનું ગળું કપાયું। ગાયત્રી મંદિર નજીક માસૂમ વાછરડાની નિર્મમ હત્યા। નરાધમને ઝડપી લેવા જીવદયા પ્રેમીઓની માંગ। ખેમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની તલવાર। મેનેજરના નિવેદનથી ખેડૂતો લાલ ગુમ, હવે પશુઓ સાથે મહાઆંદોલનની ચીમકી। અને થરાના જાજાવડા મહાદેવ મંદિરમાં ભક્તિનો સાગર ગુગવ્યો। શાકભાજી અને ફળોના અદ્ભુત શણગારથી શિવભક્તો બન્યા ભાવવિભોર। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતી નગરપાલિકાએ આ વિવાદ વચ્ચે બંધારણનો ભંગ કરી દીધો છે। સતત વિવાદના લીધે નગરપાલિકા તો ઠીક, પણ રાજ્ય ચૂંટણી પંચ પણ મહત્વની બાબતને ભૂલી ગયું હોય તેવું ફલિત થઈ રહ્યું છે। અને જો તેમ ન હોય તો પાલિકા દ્વારા તેના કારણો પણ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવ્યા નથી અને જનતા પણ અજાણ છે। તો શું છે સમગ્ર મામલો તે જુઓ। ભારતના બંધારણમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ પણ પદ ખાલી થાય તો તેના માટે 6 માસની અંદર પેટા ચૂંટણી યોજવામાં આવે અને આ કાયદો નગરપાલિકાને પણ લાગુ પડે છે। ત્યારે અત્યારે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 3ના સદસ્ય દ્વારા આપવામાં આવેલા રાજીનામાને 6 માસથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં આ બેઠક હજુ પણ ખાલી છે અને અહીં અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ડીસા નગરપાલિકા અત્યારે જે રીતે વિવાદમાં સપડાયેલી છે તેના કારણે આ વિસ્તારમાં વોર્ડ નંબર 3ના લોકોને પ્રતિનિધિ આપવા માટે ભૂલી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે સત્ય કારણ શું છે તે પણ હજુ સુધી ડીસા નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી। સામાન્ય રીતે ભારતમાં કોઈ પણ પદ ખાલી પડે ત્યારે તે પદ માટે પેટા ચૂંટણી યોજવામાં આવે છે। નગરપાલિકાના કિસ્સામાં જો કોઈ સભ્ય રાજીનામું આપે તો આ પદ ખાલી ગણાય છે અને તેના પર પણ પેટા ચૂંટણી યોજવી પડે છે। ભારતના બંધારણ મુજબ આવી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ચોક્કસ સમય મર્યાદા હોય છે। નગરપાલિકાના સભ્યના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠક માટે 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી ફરજિયાત છે। આ નિયમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો પર આધાર રાખે છે। જોકે જો નગરપાલિકાનો કાર્યકાળ 6 મહિનાથી ઓછો બાકી હોય સામાન્ય રીતે પેટા ચૂંટણી યોજવામાં આવતી નથી। આનું કારણ એ છે કે બાકીના ટૂંકા ગાળા માટે ચૂંટણીનો ખર્ચ અને પ્રક્રિયા કરવી યોગ્ય ગણાતી નથી। પરંતુ આ નિયમમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ થાફ ખાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે સામે અગાઉ આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ તાત્કાલિક પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા 4 ડિસેમ્બરના રોજ પ્રમુખને પાલિકાના સદસ્ય તરીકે રાજીનામું ધરી દેવામાં આવ્યું। ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ તેમનું રાજીનામું તત્કાલીન ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હતું। ત્યારે ભારતના બંધારણ મુજબ જો કોઈ પદ ખાલી પડે તો તેને 6 મહિનાની અંદર ભરવું જરૂરી છે। પરંતુ જો બાકી રહેલો કાર્યકાળ 6 મહિનાથી ઓછો હોય તો પેટા ચૂંટણી યોજવી ફરજિયાત નથી। આ કિસ્સામાં બાકી રહેલો કાર્યકાળ 6 મહિનાથી ઘણો વધારે છે, તેથી આ નિયમ લાગુ પડતો નથી।
આમ પેટા ચૂંટણી નિયમ મુજબ રાજીનામું આપ્યાના 6 મહિનાની અંદર યોજવી પડશે, જેથી ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક માટે ડીસા નગરપાલિકાના સદસ્યની પેટા ચૂંટણી મોડામાં મોડી 10 જૂન 2025ના રોજ યોજવી ફરજિયાત હતી. પરંતુ 10 જૂનને પણ આજે 2 મહિના અને 2 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ નથી. જો કોઈ નગરપાલિકાના સભ્યનું પદ ખાલી પડ્યા બાદ સમયસર પેટા ચૂંટણી ન યોજાય તો આ ઘટના લોકશાહી માટે એક નકારાત્મક સંકેત ગણાય છે. આ પરિસ્થિતિ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સામે કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પહેલો પ્રશ્ન પ્રતિનિધિત્વના અભાવનો છે. લોકશાહીમાં સૌથી મહત્વની બાબત એ છે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમનું પ્રતિનિધિત્વ કરે. જો કોઈ વોર્ડમાં પ્રતિનિધિ ન હોય તો તે વિસ્તારના લોકોનો અવાજ નગરપાલિકામાં પહોંચી શકતો નથી. આનાથી તે વિસ્તારના નાગરિકો તેમના અધિકારો અને સુવિધાઓથી વંચિત રહી શકે છે. ત્યારબાદ બંધારણીય જવાબદારીનું પાલન ન કરવું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ ભારતીય લોકશાહીનો એક અભિન્ન ભાગ છે. બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે આ સંસ્થાઓનું સંચાલન સમયસર ચૂંટણીઓ દ્વારા થવું જોઈએ. પેટા ચૂંટણી ન યોજવાથી આ બંધારણીય જવાબદારીનું પાલન થતું નથી, જે લોકશાહી પ્રત્યેની જવાબદારીના અભાવને દર્શાવે છે. અને સૌથી મહત્વની પ્રશ્ન વહીવટી અને રાજકીય નિષ્ફળતાનો છે. ચૂંટણીઓ સમયસર ન યોજાવાનું કારણ ઘણીવાર રાજકીય ઇરાદાઓ કે વહીવટી અવ્યવસ્થા હોઈ શકે છે. આવી પરિસ્થિતિ સ્થાનિક સરકારની પારદર્શિતા અને કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવે છે. ટૂંકમાં સમયસર પેટા ચૂંટણી ન થવી એ ફક્ત એક ખાલી બેઠકનો મુદ્દો નથી, પરંતુ તે સ્થાનિક સ્તરે લોકશાહીની પ્રક્રિયા, પ્રતિનિધિત્વ અને જવાબદારીની નિષ્ફળતા દર્શાવે છે. આના કારણે લોકોનો લોકશાહી પ્રણાલી અને સરકારી સંસ્થાઓમાં વિશ્વાસ ઘટી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં નગરપાલિકાના સભ્યનું રાજીનામું નગરપાલિકાના પ્રમુખને સંબોધીને આપવામાં આવે છે. ત્યારબાદ આ રાજીનામું મંજૂર કરવાની સત્તા નગરપાલિકાના પ્રમુખ પાસે હોય છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર સભ્ય પોતાનું રાજીનામું લેખિતમાં પ્રમુખને સુપરત કરે છે. રાજીનામું સ્વીકાર્યા બાદ તે પદ ખાલી ગણાય છે. જો કે કેટલાક કિસ્સાઓમાં જો રાજીનામાને લઈને કોઈ વિવાદ હોય તો તે કાયદાકીય પ્રક્રિયા અથવા ઉચ્ચ અધિકારીઓ જેમ કે રાજ્ય સરકાર કે કલેક્ટરના ધ્યાનમાં પણ આવી શકે છે. પરંતુ સામાન્ય અને સીધા કિસ્સાઓમાં પ્રમુખની સત્તા અંતિમ ગણાય છે. અને આ રાજીનામું પાલિકાના તત્કાલીન ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા 10 ડિસેમ્બરના રોજ લેખિતમાં સ્વીકારી લેવામાં આવ્યું હતું. પરંતુ તે સમયને 6 માસ કરતાં વધારે સમય વીતી ગયો હોવા છતાં ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી બેઠક પર ચૂંટણી યોજાઈ નથી અને આ વિસ્તારના લોકોને તેમના વિસ્તારના એક પ્રતિનિધિની ખોટ પડી રહી છે, જે લોકશાહી માટે ખૂબ જ ગંભીર બાબત છે. હવે મહત્વની વાત એ છે કે વર્તમાન સમયમાં નગરપાલિકાની ટર્મ ચાલી રહી છે. તે ટર્મ માટે 28 ફેબ્રુઆરી 2021ના રોજ ચૂંટણી યોજાઈ હતી અને પાલિકાને 15 માર્ચ 2021ના રોજ નવા પ્રમુખ મળ્યા હતા. એટલે નવા પ્રમુખ મળ્યાથી લઈને જે 5 વર્ષનો સમયગાળો પૂરો થાય છે તે 15 માર્ચ 2026ના થશે. એટલે કે પાલિકાના સદસ્યોની મુદત 15 માર્ચ 2026 સુધી હોઈ શકે છે. તેવામાં 10 ડિસેમ્બરમાં રાજીનામું સ્વીકાર કર્યા બાદ 1 વર્ષ 3 મહિના અને 5 દિવસ જેટલો સમય બાકી હોવા છતાં ડીસા નગરપાલિકાની પેટા ચૂંટણી ન યોજાઈ તે લોકશાહી માટે ગંભીર કહેવાય. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે સામે ભાજપ તેમજ અપક્ષના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતા સંગીતાબેન દવે દ્વારા 4 ડિસેમ્બરના રોજ એટલે કે 4 ડિસેમ્બર 2024ના રોજ પોતાનું રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. સંગીતાબેન દવેએ પ્રમુખ પદની સાથે સાથે પાલિકાના સદસ્ય પદથી પણ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ 10મી ડિસેમ્બરના રોજ તત્કાલીન ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા તેને સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. તે વાતનો સમય વીત્યાને લગભગ 8 માસ અને 3 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ બેઠક ખાલી છે. નિયમ અનુસાર જો પદ કોઈ ખાલી પડે તો 6 માસમાં તેના પર પેટા ચૂંટણી યોજવામાં આવે. પરંતુ ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના એક સદસ્યની બેઠક ખાલી હોવા છતાં હજુ સુધી ડીસા નગરપાલિકામાં આ પદ ભરવા માટે પેટા ચૂંટણી યોજાઈ નથી. કદાચ કોઈ આકસ્મિક કારણો હોય કે કોરોના જેવી મહામારી હોય અથવા તો ચૂંટણીનો જે સામાન્ય ચૂંટણી હોય છે તેનો સમયગાળો ઓછો બચ્યો હોય ત્યારે આવી ચૂંટણી યોજવાતી નથી. પરંતુ તેમાંથી એવું કશું નથી, કારણ કે જે રીતે ડીસા નગરપાલિકાની વર્તમાન બોડીની શરૂઆતની વાત કરવામાં આવે તો 15 માર્ચ 2021થી પ્રમુખે ચાર્જ લીધો હતો. ત્યારે તે પ્રમાણે જોવા જઈએ તો આગામી 15મી માર્ચ 2026ના રોજ આ જે વર્તમાન બોડી છે તેનો કાર્યકાળ પૂરો થાય છે. એટલે કે વર્તમાન સમયની વાત કરીએ તો જે પ્રમાણે ડીસા નગરપાલિકા ખાલી બેઠક માટે ચૂંટણી યોજવાનું ભૂલી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. પાલિકા દ્વારા એવા તો કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી કે આ ચૂંટણી કેમ રોકવામાં આવી છે.
પ્રજાને પણ ખબર નથી. ત્યારે ડીસા નગરપાલિકાની ખાલી પડેલી વોર્ડ નંબર 3ની બેઠક માટે ચૂંટણી ન યોજાવા પાછળનું કારણ શું છે અને વોર્ડ નંબર 3ના જે મતદારો છે તેમને કયા કારણોસર તેમના જનપ્રતિનિધિ વંચિત રાખવામાં આવી રહ્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકાના શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધાનેરા શહેરમાં પોલીસ મથકેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ અને GRDના જવાનોએ પણ દેશભક્તિના ગીતો સાથે યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રાને પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા DB પારેખ હાઈસ્કૂલ ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી. શાળાના બાળકો અને રાજકીય આગેવાનો સાથે નીકળેલી આ યાત્રાનું વેપારી આગેવાનો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિશાળ તિરંગા યાત્રા ધાનેરાના લાલ ચોક ખાતે સંપન્ન થઈ હતી. આગામી 15મી ઓગસ્ટે ધાનેરા તાલુકા કક્ષાની ઉજવણી રામપુરા મોટા ગામમાં થવાની છે, જેને લઈને ત્યાં પણ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું. આ યાત્રામાં ધાનેરા મામલતદાર જનકબેન મહેતા અને તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા. રામપુરા મોટા ગામની પ્રાથમિક શાળાથી શરૂ થયેલી આ યાત્રા ગામની દૂધ મંડળી થઈને પરત શાળાએ પહોંચી હતી. હાથમાં તિરંગા લઈને ઉમંગભેર ચાલી રહેલા બાળકોએ સ્વચ્છતા અને દેશભક્તિના નારા લગાવી સમગ્ર ગામને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ બંને યાત્રાઓએ ધાનેરા તાલુકામાં આઝાદી પર્વ પૂર્વે જ દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્ર કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગની થીમ આધારે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આજે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા રેલી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર લઈને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી તેમ તેમ લોકોમાં દેશપ્રેમનો સૈલાબ ઉમટ્યો હતો. રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાને પુષ્પવૃષ્ટિ સહ આવકાર અને વધામણા કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં યોજાયેલી આ યાત્રામાં અનેરા થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહની સાથે અખંડ ભારતની એકતાના યશગાન દ્રશ્યમાન થયા હતા. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોના સહભાગી બન્યા હતા. બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગાન અને ભારત માતાની જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી અને દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોના સહભાગી બન્યા હતા. मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी मेरा राज बसंती चोला मेरा राज बसंती चोला मेरा राज बसंती चोला मेरा राज तो मैं लहरावा इतनी सी है दिल की आरज़ू तेरी शान पे
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન નિમિત્તે બાબરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે બાબરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરના ખાડિયા વિસ્તારમાંથી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા લાઠી બજાર હાઈવે વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર ફરીને પરત ખાડિયા વિસ્તારમાં પહોંચી હતી. આ ભવ્ય યાત્રામાં બાબર નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ, પાલિકાના સદસ્યો, પીઆઈ એસટી ચૌધરી, મામલતદાર જેસી પરમાર, તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા સહિત પોલીસ અને મામલતદાર કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્રભાવનાનું પ્રદર્શન કર્યું હતું. આ યાત્રાએ સમગ્ર બાબરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં માનવતાનું ગળું કપાયું. ગાયત્રી મંદિર નજીક માસૂમ વાછરડાની નિર્મમ હત્યા. નરાધમને ઝડપી લેવા જીવદયા પ્રેમીઓની માંગ. ખેમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની તલવાર. મેનેજરના નિવેદનથી ખેડૂતો લાલ ગુમ. હવે પશુઓ સાથે મહાઆંદોલનની ચીમકી. અને થરાના જાજાવડા મહાદેવ મંદિરમાં ભક્તિનો સાગર ગુગવ્યો. શાકભાજી અને ફળોના અદ્ભુત શણગારથી શિવ ભક્તો બન્યા ભાવવિભોર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम. पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम. पापा मैं छोटी से बड़ी हो गई क्यों. पापा मैं छोटी से बड़ी हो गई क्यों. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ. तुझको ना देखूं तो जी घबराता है, देख के तुझको दिल को मेरे चैन आता है. देख के तुझको दिल को मेरे चैन आता है. ये कैसा रिश्ता है, कैसा नाता है. ये कैसा रिश्ता है, कैसा नाता है. देख के तुझको दिल को मेरे चैन आता है. देख के तुझको दिल को मेरे चैन आता है. मेरे पापा, पापा मेरे पापा. चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से. चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से. सबसे प्यारा कौन है. पापा मेरे पापा. मेरी दुनिया तू ही रे. मेरी खुशियाँ, मेरी खुशियाँ, मेरी खुशियाँ तू ही रे.
मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 429. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાના ગાયત્રી મંદિર નજીક આજે સવારના એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક વાછરડાની હત્યા થયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ વાછરડાની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોઈ નરાધમ દ્વારા આ વાછરડાના પગ અને માથું કાપી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ વાતની જાણ થતાં જીવદયા પ્રેમીઓ પણ આ સ્થળ પર પહોંચ્યા હતા. વાછરડાની કરવામાં આવેલી નિર્મમ હત્યાને લઈ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને આ ઘટનાને અંજામ આપનારની તપાસ કરીને તેને યોગ્ય નશ્યત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એક ગાયનું વાછરડું સૌ કોઈને જોતા જ ગમી જતું હોય છે અને આવા માસૂમ વાછરડાનું આટલી બર્બરતાપૂર્વક ગળું કાપી નાખવામાં આવે તે ખૂબ જ આઘાતજનક ઘટના છે.
જેથી ડીસા શહેર ઉત્તર પોલીસે પણ આ બાબતે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આ ઘટનાની ઊંડી તપાસ કરીને જો કોઈએ આ માસૂમ વાછરડાનું ગળું કાપ્યું હોય તો તેની અટકાયત કરવી જોઈએ. આ ઉપરાંત ડીસામાં જે માલિકીના પશુપાલકો છે તે પશુપાલકો રસ્તા પર તેમના પશુઓ ખુલ્લા છોડી મૂકે છે તેમની સામે પણ કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે જેથી આવી કરુણ ઘટનાઓ ફરીવાર ન બને. મંદિર અને ફુવારા વિસ્તારની વચ્ચે એક ગૌ માતાની એક નાની વાછડીનું માથું એક જગ્યાએથી અને એક જગ્યાએથી પગ મળેલ છે. તો એના સમાચાર મળતા ગૌ ભક્તો ગૌ સેવકો અહીંયા આવ્યા છે અને એના માટે આવું બની રહ્યું છે એના માટે કોણ જવાબદાર? તો પહેલાં જવાબદાર જે ગાયોને અહીં છૂટી મૂકી રહ્યા છે અને જે છૂટી મૂકવા દઈ રહ્યા છે એ બંને જવાબદાર છે અને એના માટે ખાસ પગલાં લેવામાં જોઈએ. અને જો ડીસાના ચીફ ઓફિસર ઉપર આ રીતે આના માટે કોઈ પ્રાવધાન હોય, વકીલ અને એ લોકો સમજે, પણ જો ખરેખર કોઈ પ્રાવધાન હોય તો એમના ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ કે આ રીતે ગૌ માતાને છૂટી ફરવા દે છે અને છૂટી ફર્યાના કારણે ઘણા બધા બીજા તો પ્રશ્ન આવી રહ્યા છે, પણ આજે ગળું કપાઈને જો ગાય પડી હોય તો આના માટે હિન્દુ સમાજ માટે આ કેટલી ખતરનાક વસ્તુ છે કે હિન્દુ સમાજ આને અત્યારે આપણે ભેગા થયા છીએ, હાલ થોડી વાર આપણે વાત કરશું, કદાચ મેં ઇન્ટરવ્યૂ આપ્યો કે કોઈ બીજી વાત કરશે અને પછી આ સાંજે ભૂલી જવાના અને આ બીજી વખત જ્યારે કાંઈ પણ બનશે ત્યારે બધા લોકો પાછા ભેગા થઈ અને આની આ જ ચર્ચા કરશે કે ભાઈ ગાયોને છૂટી ના મૂકવી જોઈએ અને રખડતી મૂકતી હોય તો આના માટે કોણ જવાબદાર છે? ધારો કે પોલીસ સ્ટેશનમાં આની કોઈ રીતે ફરિયાદ થતી હોય તો આપણે આના માટે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ દાખલ કરાવવી જોઈએ. અને આ વસ્તુ જે બની છે એ ખતરનાક છે અને હિન્દુ સમાજ માટે આ ખતરનાક છે અને કાયદેસરની કાર્યવાહી આના માટે થવી જોઈએ. એક જાગૃત વકીલ તરીકે મારે ડીસા નગરપાલિકાના સત્તાધીશોને કહેવાનું કે આજે રખડતા ઢોરોનું સમસ્યા એક પ્રજા માટે એક માથાનો દુખાવો થઈ ગયો છે અને એમાં આપણી હિન્દુ સંસ્કૃતિનો હાટ ગૌ માતા એનો જ્યારે આ ઘટના બની કે એના અંગ વિગંગ ક્યાંક કાપેલી હાલતમાં જોવા મળે છે તો ઇનડાયરેક્ટ તેના મૂળમાં રખડતા પશુઓ આ એક સમસ્યા મેઇન આવે છે. તો ડીસાના નગરપાલિકાના સત્તાધીશોને મારે કહેવાનું કે આ સમસ્યા વિશે ત્વરિત કોઈ કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે અને આ રખડતી ઢોરોનું સમસ્યાનો હલ કરવામાં આવે. આના વિશે સુપ્રીમ કોર્ટે તો અઢળક આ વિશે જજમેન્ટ આપેલા છે પણ એનું અમલીકરણ તો થવું જોઈએ. બસ. શું નામ તમારું? સંજય ત્રિવેદી. જય બોલે ગ્રુપ દ્વારા આયોજિત અંબાજીથી શારદાપીઠ કાશ્મીર યાત્રાનું આજે પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન થયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા યાત્રાને લીલી ઝંડી આપીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ યાત્રા 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રાનો હેતુ અને મુલાકાતના સ્થળો પાલનપુરથી પ્રસ્થાન કર્યા બાદ યાત્રિકો સૌપ્રથમ આરાસુરી અંબાજી મંદિરે માં જગદંબાના આશીર્વાદ લેશે. આ યાત્રાનો મુખ્ય હેતુ શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવાનો છે. આ ઉપરાંત ભક્ત મંડળ કાશ્મીરમાં આવેલા પાંડરેથન, જીસ્તા દેવી, શંકરાચાર્ય, દુર્ગાનાગ, ગણપત્યાર, સારિકા દેવી, વિચારનાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની પણ મુલાકાત લેશે. યાત્રા માટે શુભેચ્છાઓ. યાત્રાના પ્રસ્થાન પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ યાત્રાના અંતે શારદાપીઠ ખાતે સામૂહિક આભાર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. જય બોલે ગ્રુપ અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પણ સૌ યાત્રિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ યાત્રા થકી ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ વધુ મજબૂત બનશે. થરાદના રાણેસરી વિસ્તારમાં આજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જે એલસીબીની ટીમે દારૂ ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કર્યો હતો. આ પીછો દરમિયાન અકસ્માત સર્જાતા ઇનોવા ગાડી પલટી મારી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ ભરીને પ્રવેશેલી ઇનોવા ગાડીનો એલસીબીની ટીમ પીછો કરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક ઇકો ગાડી વચ્ચે આવી જતા ઇનોવા ગાડીએ તેને ટક્કર મારી હતી, જેના કારણે દારૂ ભરેલી ઇનોવા ગાડી પલટી મારી ગઈ હતી. સદનસીબે ઇકો ગાડીમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પોલીસે ઘટના સ્થળેથી દારૂ ભરેલી ગાડી સાથે એક ઈસમની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર રાજસ્થાનથી ગુજરાતમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરે છે. ડીસા પાલનપુર હાઈવે પર રસાણાથી મોટા વચ્ચે આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાને ઈજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાઈવે પર અચાનક એક રખડતું પશુ આવી જતા કાર ચાલકે તાત્કાલિક બ્રેક મારી હતી. તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી પ્રચંડ હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. આ અકસ્માત રખડતા પશુઓના કારણે સર્જાતી સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરે છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ડીસા બિલડી હાઈવે પર લોરવાડા પાટિયા નજીક અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડી સાંજે એક અકસ્માત સર્જાયા બાદ આજે ફરી એકવાર ગંભીર અકસ્માત થયો છે, જેમાં એક મહિલાનું કરુણ મોત થયું છે. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક મહિલાને પૂર ઝડપે આવી રહેલી ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે મહિલા રોડ પર ફંગોળાઈ અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. આ સતત બીજા દિવસે બનેલા અકસ્માતને કારણે હાઈવે પર વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરના નિવેદન બાદ ખેડૂતોએ ટોલ ટેક્સને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ હવે પશુઓ સાથે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી આપી હતી. પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકોનો ટેક્સ માફ કરવામાં આવે તેવી માંગને લઈને ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી. જોકે ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજર ખેડૂતોની માંગણી ફગાવી ટોલ ટેક્સ નિયમ પ્રમાણે વસૂલ કરવામાં આવશે તેવું નિવેદન આપતા સ્થાનિક ખેડૂતો ભારે રોષે ભરાયા હતા. આજે ખેડૂતોએ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરી હવે પશુઓ સાથે આંદોલનના મેદાનમાં ઉતરવાની ચીમકી આપી હતી. ટોલ ટેક્સ માફ કરવાના મુદ્દે આસપાસના 27 ગામડાઓના ખેડૂતો આંદોલનનો મૂડ બનાવ્યો હતો. આગામી 18 ઓગસ્ટે 5000થી વધુ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી હતી. જોકે ગત રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરે મીડિયામાં ખેડૂતોની આંદોલનની ચીમકીનો વળતા જવાબ આપતા ખેડૂતોની ટોલ ટેક્સની માફી માંગણી નિયમ વિરુદ્ધ છે. ટોલ ટેક્સ માફ નહીં થાય, ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકોએ ફરજિયાત ટોલ ટેક્સ ભરવું પડશે તેવા નિવેદન બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા. 18 વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો. આજે 18 વર્ષ સુધી પણ કોઈ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી. આજ સુધી કોઈ પાસ ઇસ્યુ કર્યા નથી. આ સાહેબ 2 વર્ષથી આવ્યા છે. એમને સતત એમની હુકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે, પાસ માટે મજબૂર કરે છે. હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી, એ જ સુવિધા અમારે જોઈએ છે. ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી. જે જરૂરિયાતવાળા લોકો છે એ ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ. પરંતુ મારા અહીંથી 2 કિલોમીટરના લોકો, 3 કિલોમીટરના લોકો, 5 કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે. આ ટોલ નાકો એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે. 18 તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ. દરેક ગામના ખેડૂતો, અહીંયા 5000 ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખું મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ. જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે જગશું નહીં. આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે. કાલે અમને એવું કીધું કે હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું કે 100 રૂપિયા 300-350 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા કરવામાં આવે. તો સાહેબને નોકરી આવે 2 વર્ષ થયા તો 1 વર્ષ પહેલા એ બીજા જ ટોલ નાકે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરતા હતા. એટલે આવું ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે. એમની મનમાની ચલાવે છે. એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે એવું અમને આજની તારીખે લાગી રહ્યું છે. હું ચિત્રાસીના ડેપ્યુટી સરપંચ સોરમખાન ફતેખાન સિંધી ટોલ નાકાની બાબતનું આજે આપની સમક્ષ સ્પીચ આપી રહ્યો છું. ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે. એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકત્ર થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા 18 વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે. નોટ સિંગલ અમારા 10-12 ગામના લોકોના માટે એક પણ આવક જાવક એક પણ પાસ નથી દીધો. હવે જવકવી કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે
પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે 20 કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવે છે. એનો અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધીજી માર્ગેની અમારી 18 તારીખની આજુબાજુના ગામડાના અમે હજારો માણસો ભેગા થઈ, ખેડૂતો ભેગા થઈ, કદાચ અમારા ઘરેથી ઢોર ઢોકર લઈને આવવું પડે તો ઢોર ઢોકર લઈને આવીશું, અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું, લેડીઝ લઈને આવશું, પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે 18 તારીખે સવારે 9:30 વાગે આજુબાજુના 20 ગામના લોકો એકઠિત થઈ અને ન્યાય માટે આગળ વધીશું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને થરાના જાજાવડા મહાદેવ મંદિરમાં ભક્તિનો સાગર ગુગવ્યો. શાકભાજી અને ફળોના અદ્ભુત શણગારથી શિવ ભક્તો બન્યા ભાવવિભોર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. શ્રાવણ માસના ત્રીજા સોમવારે કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી જાજાવડા મહાદેવ મંદિરમાં અનોખો માહોલ જોવા મળ્યો. ઐતિહાસિક ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગ અને મંદિરને શાકભાજી અને ફળફળાદીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આ અદ્ભુત શણગારને નિહાળવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. સવારથી જ શિવ ભક્તો આ શણગારમાં તન, મન અને ધનથી જોડાયા હતા. મંદિરના પગથિયા પર આકર્ષક રંગોળી પૂરવામાં આવી હતી. આ ઉપરાંત પૌરાણિક કથા મુજબ શ્રી રામના નામથી તરતા પથ્થરનો અદ્ભુત નજારો પણ ભક્તોને જોવા મળ્યો હતો. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર શિવાલય ગુંજી ઉઠ્યું હતું. આ જાજાવડા મહાદેવ મંદિર માત્ર ભરવાડ સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર પંથકના લોકો માટે આસ્થાનું પ્રતીક છે. શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જામે છે અને રક્ષાબંધન નિમિત્તે મોટો મેળો પણ ભરાય છે. મંદિરના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે.
આ શ્રાવણ માસ દરમિયાન ગોકુળ આઠમની રાત્રે અહીં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવશે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસા પાલિકામાં બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા સાથે લોકશાહીની મજાક. વોર્ડ નંબર 3 6 મહિનાથી પ્રતિનિધિ વિહોણો. જવાબદારી કોની? ડીસામાં માનવતાનું ગળું કપાયું. ગાયત્રી મંદિર નજીક માસૂમ વાછરડાની નિર્મમ હત્યા. નરાધમને ઝડપી લેવા જીવદયા પ્રેમીઓની માંગ. ખેમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની તલવાર. મેનેજરના નિવેદનથી ખેડૂતો લાલ ગુમ. હવે પશુઓ સાથે મહાઆંદોલનની ચીમકી. અને થરાના જાજાવડા મહાદેવ મંદિરમાં ભક્તિનો સાગર ગુગવ્યો. શાકભાજી અને ફળોના અદ્ભુત શણગારથી શિવ ભક્તો બન્યા ભાવવિભોર. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.